ખેડૂત ભાઈઓ, તો આપણે 30 દિવસનો ચેલેન્જ લીધો હોય કે આપણે 30 દિવસ સુધી રેગ્યુલર 10 મિનિટનો વિડીયો નાખવાનો અને દરેક વિડીયોમાં સૌરવભાઈનું નામ લેવામાં આવશે. સૌરવ જોશી કરીને યુટ્યુબમાં ચેનલ છે, વ્લોગ કરીને. ખેડૂત ભાઈને કોઈને ન ખબર હોય તો યુટ્યુબ ચેનલમાં જઈને જોઈ આવજો. સૌરવ જોશી વ્લોગ કરીને ચેનલ છે. વ્લોગમાં બહુ મોટું નામ છે, હસ્તી છે આમ જોવા જઈને તો આપણે 30 દિવસ સુધી રેગ્યુલર વિડીયો બનાવવાના છે. 10 મિનિટનો વિડીયો ફરજિયાત નાખવાનો છે. 31મા દિવસે આપણો કોન્ટેક નંબર આવશે અને આપણે આશા રાખીએ કે સૌરવભાઈની ટીમ આપણને કોન્ટેક કરે. જોકે પોસિબલ નથી, પણ આપણે મહેનત કરવાની છે સમજ્યા. બાકી તો આપણે આગળ વિડીયો ખેતીવાડીનું આવશે. તમને ગમે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. બાકી આપણે રેગ્યુલર 30 આજ 6 તારીખને 7 જુલાઈ છે ને આપણે વિડીયો નાખવાનું ચાલુ કરવાનું છે. જોકે આમ હજી આપણી શરૂઆત છે એટલે બોલવામાં થોડુંક ઓલું થતું હોય છે, પણ જે હોય સોરી હવે શું હોય તમે સમજી જઈજો. આપણને કંઈ ખબર પડતી નથી, હરખી રીતે બોલતા આવડતું નથી, પણ બસ સૌરવભાઈ બસ દરેક વિડીયોમાં એમનું નામ લેવામાં આવશે. હાલો તમને આગળ આજ વરસાદે જો કે સાંજે બહુ ફૂલ બાકાજી કંઈ બોલાવી છે તમને બતાવું, જોઈ લ્યો. આ આપણી મગફળી અને આ બધી આ માર્ગ સાઈડમાં જો બધું ધોઈ નાખ્યું છે. આમ આ પાડોશીના ખેતરમાં પાણી વહી ગયું છે બધું. બહુ ફૂલ વરસાદ આવ્યો છે રાતે. જો આપણા કેવિનભાઈ હા હેલો કરી દો. હાલો કેમ છો કહી દે. મજામાં નીમ તો કે નહીં બોલવાનું નહીં. હજી ભાઈ છે ને શર્મમાં છે. બસ આપણે વિડીયો નાખવાનું કન્ટિન્યુ ચાલુ રાખવાનું છે. 10 દિવસ સુધી આપણે વિડીયો બનાવવાના જ છે. અને રેગ્યુલર આપણો અંદાજિત 8-9 સૌરવભાઈ જ્યારે વિડીયો 8-9 વાગે સૌરવભાઈનો વિડીયો આવી જાય એટલે એ જ ટાઈમે આપણો વિડીયો આવી જાય છે. જો આવી કંઈક આપણી મગફળી છે. અને આજે બપોર પછી અંદાજે જ હવે જો આ વાલો મારો થોડોક વિરામ કરે તો આજ બપોર પછી મગફળીમાં ઉરિયા ખાતર નાખવાની ગણતરી છે. અંદાજિત આપણે વાત કરી તો 2 વીઘે 1 ગુણી ઉરિયાની નાખવાની ગણતરી છે. જોકે મગફળી બહુ સારી જ છે, જોકે કાંઈ વાંધો નથી, પણ થોડીક આમ બરમ આવી જાય એમ કે ઉરિયા ખાતર નાખી દઈ ને એવી ગણતરી છે. બસ આપણે આમ સૌરવભાઈને મળવાની ઈચ્છા હે ફૂલ. હવે અહીંયા મહેનત કરવાની. વ્યૂ નથી મળતા, તમને પહેલાં જ કહી દઉં મારા વિડીયોમાં વ્યૂ નથી આવતા. 30 થી 40 વ્યૂ સેલ આવે છે, પણ આપણે મહેનત કરવાની છે. શું મહેનતમાં આપણે મોરું મેકવાનું નથી જરાય. આજ આપણો પહેલો આપણે જો કે આમ પડા વચારે 3 જામુડા છે, તમને બતાવું. એક અહીંયા છે, જોકે આપણે કાઢ્યા નથી, નડે છે છતાંય નથી કાઢ્યા. આવડું મોટું વૃક્ષ કરવું એ બહુ મોટી વાત છે ને, બહુ જબર. જો આપણે એક હરીએ આગું પાછું કરવું પડે. શેઢા ઉપર જ છે બરોબર. અહીંયા તમને વાત કરું તો જો કેવિનભાઈ આ જામુડો શેઢામાંથી જ છે અને આ 3જો જામુડો, પણ આપણે કાઢવાના નથી. આવડું મોટું વૃક્ષ મિત્રો કરવું એટલે બહુ અઘરી વાત છે. વર્ષો વી ગયા છે. આ વૃક્ષ અંદાજિત વિશે વાત કરું ને તો 20 વર્ષના વૃક્ષો તો વિશે ફાઇનલ. એને મિત્રો આપણે કાઢી નાખી. હવે આપણા છોકરા નો એવડા વૃક્ષ કરીએ કે હવે આ ટેણિયા કરીએ કો ભૂરા ન થાય ને. નો જ થાય, તમારે થોડા થાય. હા મોટામાં જીવડું કરી ગયું મિત્રો, એટલે ચોખ્ખું કરવું પડે. કન્ટિન્યુ વિડીયોમાં આપણે કટ ન મારવાનું, એ તમને પહેલાં કહી દઉં. શું રે બધા વિડીયો આપણા કટ માર્યા વગરના જ આવશે. બોલવામાં કાંઈ ભૂલચૂક થાય તો માફ કરી દેજો. એડિટ નથી કરવાનું, એમને જ નાખી દેવાનું હોય. અને મગફળી જુઓ આપણે આમ કેમ છે. બાકી આ બાજુ જો આમ પાડોશીના ખેતરમાં આપણું બધું પાણી આવી ગયું. તેમને કપા વાવેલો છે. હવે આમ બહુ પાણી ભરાય નહીં તો કપાને બહુ નહીં નુકસાની આવે. હજી વાવ્યો જ છે. બાકી સૌરવભાઈને મળવાનું એ ફાઇનલ વસ્તુ છે, બીજું કાંઈ નહીં. શું સૌરવભાઈની ટીમ આપણને કોન્ટેક્ટ કરે એવી આશા રાખી. 30 દિવસ પછી 30 દિવસ તો આપણે રેગ્યુલર 8 થી 9 વાગે આપણે વિડીયો અપલોડ કરી દેવાનો છે. પછી 31મા વિડીયોમાં આપણો કોન્ટેક્ટ નંબર આવશે. જોકે હું આ પહેલા વિડીયોમાં કહી ચૂક્યો છું
આ આપણો બીજો વિડીયો છે ફાઇનલી. અહીંયા પાણી ભરી ગયું છે. શું કેવું કહેવાય ને ભાઈ, નાવા જઈશું? નહીં નહીં જઈ? કેમ? નાવા જ જવું જ જોઈએ ને ભૂરા. આમાં કહી દે હાલો, લાઈક કરજો કે શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો કે તેને કહેતા ડિંડું કહેતા, હા કહેતા ડુંગ ડુંગ ટેણે એમ કહી દે. આપણા વિડીયોમાં કેવિનભાઈ આવી રહી છે જો મિત્રો. હા, કેવિનભાઈ દરેક વિડીયોમાં આવી રહી છે. આપણે એક વિડીયોમાં બાકી નહીં ભાઈ, એવું થઈ ગયું આ ભેણ વખત. આવું કંઈક છે. આપણો માર્ગ છે. જવું હે ધોરિયામાં નાવા જો, ધોરિયો ભૈરો મારવા ધૂમકા જવું હે તો વાંધો નહીં કાંઈ. આવું કંઈક છે મિત્રો. પાછા આમ ઘર તરફ રવાના થઈ. જો કે આજે આમ બહુ ધુમ્મસ વાતાવરણ દેખાય, તમે જોઈ લો. હજી સાંજે વરસાદ આવશે એવું લાગે છે. આમ બધું આમ તડકો તો નીકળો જ નથી, સાંયો જ છે. શું હે? તડકો નથી નીકળ્યો કહી દે. સાંયો જ છે કે? હા. સરોભાઈ કેતો હા હામું જો મારા. આવું હે કાંઈક. જો પવન ચક્રી છે ને આજ થોડીક ઝાંખી દેખાય. આમ ધુમ્મસ જેવું આવી ગયું છે વરસાદના કારણે. બાકી આ લોકેશન લાગે જબરદસ્ત. જો નીચે નાળિયેરી છે અને પવન ચક્કી. આગલા વિડીયોમાં આપણે આવીએ, જરાક જોઈ લીજો, નજર મારજો. બાકી તો શું કઈ મિત્રો, હવે આવું કંઈક છે. હા, વિડીયો કન્ટિન્યુ નાખવાના છે. 10, 20, 30, 40 વ્યૂ આવે છે પણ વિડીયો નાખવાના છે. એમાં કોઈ શંકાનું સ્થાન નથી. 10 મિનિટનો વિડીયો મિત્રો કટ માર્યા વગર બનાવો એટલે બહુ અઘરી વસ્તુ છે. એ બનાવતા હોય એને ખબર હોય. બાકી કટ મારીને વિડીયો બનાવી તો હારી તમને ક્લિપો બતાવી તો આખો દિવસ વહી જાય. હવે આપણે ખેતી કામ કરીએ, આપણી આગળ એવો બહુ ટાઈમ છે નહીં. જો અહીંયા બધું આમ ધોઈ નાખ્યું છે, કાંઈ રહેવા નથી દીધું બાકી. આવું છે. મગફળી કેવી મિત્રો એ તમે આમ જણાવજો કોમેન્ટમાં. મગફળી કેવી? બાકી મોબાઈલ આપણી પાસે આમ ઠીકાઠીક છે, 15-20 હજાર વાળો, એટલે આમ રિઝલ્ટ બહુ સારું આવે નહીં. બાકી આઈફોન લેવાનું તો ફાઇનલ જ છે, એમાં કોઈ શંકાનું સ્થાન છે જ નહીં. હા, વ્યૂ નથી મળતા, 30-40 વ્યૂ મળે છે પણ આપણે વિડીયો તો નાખવાના જ છે. અને એક આપણે ચેલેન્જ લીધો છે, એ પણ પૂરો કરવાનો છે. 30 દિવસમાં 30 વિડીયો, એ પાછું 10 મિનિટના. 31માં વિડીયોમાં આપણો કોન્ટેક્ટ નંબર આવશે અને એમાં સરોભાઈની આવવાના ટીમ કોન્ટેક્ટ કરે એવી આશા રાખીએ આપણે. શું આવું છે બધું મિત્રો. બાકી કાંઈ ભૂલચૂક થાય તો માફ કરજો. બાકી જો અહીંયા આપણે ગિરનાર 4નું વાવેતર છે. ઠીક આમ જોવા જઈએ તો સારી જ વીગી છે, પણ ઘણા મિત્રોને ગિરનાર 4 ઉગવામાં કેવરાયું છે. હવે શું પ્રોબ્લેમ પડતો હોય, આ જ બિયારણ એક જ જગ્યાએથી લીધેલું તો પણ કેવરાયું છે. ભાઈ શું પ્રોબ્લેમ પડ્યો હોય તો હવે આપણને કાંઈ અંદાજો છે નહીં. હવે આપણે તો સારી ઉગી જઈએ. બાકી જો અહીંયા કપામાં પાણી ભરી ગયું છે. આવું કંઈક છે, આવો કંઈક કપા છે, બહુ મસ્ત ઉગી ગયો છે. પાહું વાવેતર કરે એટલે મિત્રો સારું જ ઉગે. જો કે આવું કંઈક છે. અને આવી નાટા મારી શું કેવું કહેવાય ને ભાઈ તમારું? અહીંયા માથ રાખ્યો, આગળ લઈ લે. હા પેલા છોકરો શરમાઈ ગયો ભાઈ. હે હાય કહી દે. હાય કેતો હાય ગાઈઝ કેતો. મારા લાયક કંઈક કામ હોય તો કહીજો. કેતો નહીં બોલે કા? હિન્દી આવડે નહીં? 2 દિવસ 2 શું લા 2 બરાબર જણને ભણવા બિહારવાનો નહીં. પગારવાળા થઈ ગયા ને દેખાડ તો કેવા થઈ ગયા. ખેડૂતના દીકરાઓ પાક્યામાં અધર પગાર તો અધર પગાર તો હા લઈ લો હે ને. એમ કહેવાય કહી દે.
બાકાજી કી બોલાવાની કે. તો ફાઇનલી મિત્રો આપણે 10 મિનિટ પૂરી થઈ ગઈ છે. આપણે વિડીયોને એન્ડ સોરી આમ બોલવામાં તો આવું જ થવાનું. આપણે એન્ડ આપી દઈએ વિડીયોને. હવે સારો લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. બાકી ભૂલચૂક થાય તો માફ કરજો. બાકી કન્ટિન્યુ આપણો વિડીયો 8 થી 9 વાગ્યા પડી જશે જોવાનું ભૂલતા નહીં. મજા આવે તો આમ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો. 4-5 વાર બોલી ગયો. જય જવાન જય કિસાન. ડંગ ડંગ ટેણે.